કે કરવો આપણા સદગુરુનો સંગ વાનીમો કે बतावे આપણું ઘર कहाँ से आया कहाँ जाएगा खोज કરી લે આગલા ઘર કા એમ આપણે એ ઘરની ખરેખર ચોક્કસ નક્કી કરી લેવાનું છે તમારે અમારા બધા બેઠેલો ને બીજું કઈ જોવાનું નથી કઈથી આવ્યો અને કઈ જવાનો છે અને મેં કેવો છે આલુ ચોક્કસ થઈ જાય તો બીજું પછી કશું જોવા જેવું રહેતું નહીં આવું સંતોને કેવું છે પણ આપણે આલુ રવા દઈએ ને બીજું બહુ પડતા નહીં કોઈ મેર પડે નહીં ઈશારો સમજી જવાનો મહાપુરુષો કઈ ઈશારો કરે અને આપણે ખોરીએ ખરા પણ બીજે જે ઈશારો કરે તે ખોરતા એટલા સમય લાગી જાય વધારે કે મારે અલ્લાહમાંથી જીનશે પણ હજુ મેર નહીં પડતો હજુ નહીં મેર પડે તું ખોરે દબરું તું કરે દબરું એટલે મેર પડે એવો નથી આ મહાપુરુષોના જે કંઈક ઈશારા પ્રમાણે ચાલો જે મહાપુરુષે જે કંઈક આપણને એમ ઈશારો કરે છે અહીંયા ખોરો એ જગ્યા પર ખોરો કોઈ બી વાણી કોઈ બી સંતો આપણે કીધું ને કે ગાયાનગરમાં જુઓ તો પાછી કે રહેનારાની ખબર પડે કયા નગરમાં કીધું આ પ્રધાનનગરમાં ફરતા કોઈ ગોકુળમાં જાય કોઈ મથુરામાં કાશીમાં આ નગરમાં ફરીએ સંતો કઈ ઈશારો કર્યો કાયાનગરમાં જુઓ તો પાછી રહેનારાની ખબર પડે અને એની જો ખબર પડી જાય પછી કે આનંદ જ કરવાનો કે આવા સંતો મહાપુરુષોના આ શબ્દને સાંભળી આવા ભજન સત્સંગમાં જઈ પછી બીજું કશું કરવાનું આવે નહીં હર કોઈ એક શબ્દો જે મહાપુરુષો એનો જે કંઈક વાણી દોવારે મૂકા દષ્ટાંત દોવારે જે કંઈક આપણને સમજવા માટે પણ પહેલા આપણે પોતે ઓળખી લઈએ પોતે સમજી લઈએ તો આ વાત સમજાય પાછી સમજાય એવી નથી નહીં તો આ ખાલી વાતો કરે ખાલી ઉજાગરા કરે એવું જ થાય પાછી તમને આનંદ આવે નહીં આ તો આનંદનો વિષય છે જે વાતને સમજીને આમ આનંદ કરવાનો આવા કંઈક મહાપુરુષો આવે તો હજુ આપણને એવું થવા જોઈએ કે હજુ બે વાતો કરે તો સારું હજુ કંઈક સમજાવે તો સારું આવું થાય એટલે સમજવાનું કે આ કંઈક મારી ને જિજ્ઞાસા જાગે ને કંઈક વાતને સમજો એમ કારે પૂરું થાય ને કારે નહીં જેમ એમ થાય પછી સમજી જવાનું બરાબર એટલે પેલા આપણે ગાડીમાં 4 વિષયોની વાત કરીએ ને આપણે પામર વિષય જિજ્ઞાસુ મુમુક્ષ કીધા આ 4 પ્રકારના જીવો આ બે એક પ્રકારના જીવો છે એ બધા એને એવું જ થાય આવડે કીધું એવું એને મહાપુરુષોના શબ્દ ના એને ઝેર જેવો લાગે એ વિષય જીવને ઝેર જેવું લાગે પામર પશુ જેવું એને કશું નહીં એમ ભલે પેલું કીધું ને કે ભેંસ આગળ ભાગવત વાંચે પણ એને હું કાર ચાર નાખી જ ખબર હોય બીજું કશું ને ખબર પડે નહીં ભલે ગમાય મંત્ર બોલાય તો આપણે મનુષ્ય છે ખરેખર આ શબ્દને ખૂબ ધ્યાન રાખીએ આપણે શું કરવાનું છે અહીંયા આયા પછી આવો મનુષ્ય અવતાર ફરી મળવાનો નથી તો મહિલો છે તો કેવી કરણી કરી લો જગતની અંદર કઈ કરીને બતાવો જેમ આગળ મહાપુરુષોનો નોમો રહી ગયો છે એવું મેં કઈક કરીને જાઉં આવું આપણું ને જિજ્ઞાસા ચાખવા જોઈએ નહીં તો આવું જીવન જીવન તો કઈક જતા રહ્યા કોઈનો નોમો રહેતો નથી અને જે કઈક આવી કરણી કરી ગયા ભલે એમનો શરીરો આપણે પણ નહીં જોયો છતાં એમને અત્યારે યાદ કરીએ મીરોબાઈને જોયા હતા આપણે નરસિંહ મહેતાને જોયા કબીર સાહેબને જોયા નિરોધ બાપુને જોયા કેમ અત્યારે એમને આનંદ આટલો બધો આપણે એને ન મળીને આનંદ કરીએ એમની જીઓ બોલાવીએ એમની સાખી એમની વાણી બોલીએ કરણી એવી કરી નાખી એવી આપણે કરણી કરવું પડશે ભલે એક દાડે આ શરીર નહીં છે તોય પણ આપણા ગુણ ગવાશે એવો ગુણ પ્રગટ કરી દો પશુ કી પન્યા બને નરકા કશું ના હોય નર જો એસી કરણી કરે તો નરકો નારાયણ બની જાય
ખૂબ લાંબો સમયનો અને ખૂબ લાંબો ઇતિહાસ તમને ખબર પડે તાજો દાખલો આ અમે કઈ ખૂબ એ નહીં પણ અમે હો કઈ ગુરુચર ને જીન એવી કરણી કરી તો બાપુ તારે અમને અહીંયા બેહાડી દીધા લો. હવે આ બાજુથી હવે મારે કંઈક ટકાણવા પડશે, ખુવાલું પૂરું થોડું કરવાનું છે હે. એટલે તમારે ખૂબ લક્ષ્ય લેવું પડશે. બીજું ભલે ગમે એમ થાય પણ જે ગુરુનું વચન છે એને ખૂબ લક્ષ્ય રાખીને તમારે ચાલવું પડશે. વચને વરિયાએ વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામ કૃષ્ણ જેવા જળક જગતમાં તમે પુરાને દાખલા લેવો. એમને પણ વચનનું જ પાલન કરવું પડ્યું. એમ આપણે પણ વચનનું જ પાલન કરવું પડશે. બીજું કઈ કરીએ કે નહીં કરીએ એનો વાંધો નહીં. વચન ગાતા નહીં એવડે તોય વાંધો નહીં. ગણોને એવું કદાચ મનમાં થતું છે મને વાણી નહીં આવડતી, મને આ બોલતા નહીં આવડતું, નહીં વાંધો નહીં, કશું નહીં આવડે તોય વાંધો નહીં. બસ વચન એવું તો પાર. એવી ગુરુ મહારાજની સેવા કર, ગુરુ મહારાજ પર એવો પ્રેમ ને ભાવ જગાડી દે, બધું પૂરું. તમારું ભજન જ થઈ જશે અહીંયા. હા બાકી પરાપાની વાની બોલીએ પણ કશું બીજામાં ઠેકવાનો નહીં હોય તેવો ભૂલ. હા વાની બતાવવાની કે બોલ કઈ નહીં કરવાની નહીં. વાની તો આપણે શબ્દ એમાંથી બધાને જે મહાપુરુષો મૂક્યા છે એ બધાને સમજાવવાના છે આપણે. પણ આપણે કહીને આપણે સમજી જઈએ કઈ કવરું. એટલે આનો સિદ્ધાંત સમજવો પડે. તો આપણે એક વાની પણ બોલશું. સમય પણ વધતો જાય છે. અમારા મહાપુરુષો એ પણ પધાર્યા છે, એમનું પણ સાંભળવાનું છે. મારે પેલા એની જેવું છે અખંડ દીવો હરગે છે ચારે અખંડ એમ કે ને આ અખંડ એમ કહીએ ખરા આપણે. આવા દીવો હરગે હવે મેં ઘી પૂરું પડશે. નો છે રકાબી હોય તો વાંધો નહીં. અને ખાસ તો રકાબી કરવાનું, કોઈનું ધ્યાન નહીં હોય અને આ ઓલવાઈ જાય ત્યાર પછી પાછું એટલે રકાબી જ જોઈએ હોય. અખંડ દીવો એટલે એનો કોઈ કાળમાં નાશ નહીં થાય, એને અખંડ કહેવાય. આ ગોરો હરગ્યો એટલે હરગીદ રે તો સમજવાનું કે આ અખંડ કહેવાય. જબ બેમ દેવાય તો હોય અખંડિત કહેવાય. તરત હરગી જાય તો હું પણ જબ બેમ થયું એટલે સમજવાનું અખંડિત. એમ જે અખંડ વસ્તુ છે એનો કોઈ કાળમાં નાશ થતો નહીં, એને ઓળખવાની આપણું મહાપુરુષો ઈશારો કરે. અને એ વસ્તુ તમારા અંદર જ પડેલી છે અખંડ. હા તમારો કોઈ કાળમાં નાશ થાય એવો નહીં. હા તમારો એમ કહીએ એટલે તમે આખા શરીર પર જ આકારો. આ યુદ્ધ એક દાડે મરી જવાનું લાયમ નહીં. આ જવાનું જ છે પણ હજુ એક તમારા અંદર એક એવું અખંડ વસ્તુ છે મય, એનો કોઈ દર નાશ થતો નથી. અને એ જ્યારે આ શરીર મહારાજ છે ભલે કિરણરામ મહારાજ, આ કિરણરામ મહારાજના શરીર નતું તે દાડો કિરણ મહારાજ હતા. એ કિરણ મહારાજને ખબર હોવા જોઈએ. આ શરીર નતું તે દાડે હતા અને આ શરીર છે તોય પણ છે, પણ એક દાડા શરીર જતું રહેશે ને તોય પણ છે. આ તારે એમને ખબર હોવા જોઈએ. એવી જ રીતે આપણને બધાને આની ખબર હોવા જોઈએ. તો તમે મરવાના નથી અને તમે કેવા છે એની ચોક્કસ ખબર પડી જાય તો 84 મટી જાય એમ છે. બાકી બીજું કશું કરવા જેવું નથી. પણ એ વાત સમજીને પછી એમ બીજોને લાગવા જોઈએ કે નહીં કઈક આ સમજેલો છે. બધું વાતાવરણ બદલાઈ જવા જોઈએ, એનો પ્રેમ ને ભાવ બધું જાગી જવા જોઈએ, હર કોઈની અંદર ભળી જવા જોઈએ. અમે તારું મારું કોન્યાવારી થવા જોઈએ નહીં. તા એ જ્ઞાન છે એમ સમજાય. પાછો નીતા કે એટલું જ નીતા હોય પાછું બપોરે કઈક અમારે દેખલા વાળા હું પેલા બેનો ભજન બોલે કકમ કે પેલો મોડું જબ્બર હારો પણ બધા મેળતું થી ને કે એવું શું કરવાનું પછી જઈને કે મોડું જ ચડાવે કે મોડું જબર હારું ગોરો રૂપારો બધું જ એમ પણ કે જઈને બારે કે મોડું જ મેળે કે હા એને શું કરવાનું. અને આવી જિંદગી મળી પણ આ ભજન નહીં કરે એને શું કરવાનું. પેલું એક ભજનમાં કહે છે ને કબીર સાહેબ ને કઈ ગવાની, જો સાહેબ ને સમર્યો નહીં તો
જન્મ લીધો અગર સમજી દેજો પેલા હું કે જો સાહેબને સમજ્યો નહીં તો આ જન્મ લીધો હું એમ કે આવી કેવો શબ્દ પરો એ મને નહીં ખબર પડે. હા ચાપોટો મારા આપણને અને એ બધોને કહેશે પાછો. હા આ જન્મ લઈને આવ્યો એની એવું નહીં, બધાને આ લાગુ પડે. તમારે જઈ ગોઠવું હોય તો ગોઠવી જોજો. હા અમારે બહેનો નો લાગુ પડે, અમારે મહારાજો નો લાગુ પડે. મહારાજો હું બાબા દેવ. હા મહારાજ બને ને પછી આ કરે નહીં તો હું મહારાજ ભાઈ ન હું એ હું આવે. હા એવું થોડું અમારે બહેનોમાં પણ એવું આવે. હે પત્ની બની પતિની સેવા કે હાથે બજાવે નહીં તો હું પત્ની બની હું એ તમારે સમજી લેવાનું. એ ઘડીએ ઘડીએ નહીં કહેવાય. ઓફાહો આવશે. આપણું નિયમ કે બેનો ને કે પતિ બહેનો ઘરની ઇજ્જત નહીં રાખે, ઘરનું ધ્યાન ના રાખે તો પતિ બહેનો હું બધે આવે હું એ થોડું. પણ એ પ્રમાણે એ બધે આવે એ આપણું અસર નહીં કરે એ રીતે આપણે રહેવાનું. ભલે ગમે એવા શબ્દ થાય ની તાગનક ને એમ કે આજ મને જ કહીએ તો એ જગ્યા પર હું કાતું બે કાઢી નાખે શબ્દો વાગે એવો હોય તે. અમારે તે દિવસે જ એવું થયું ડેગો. આ વાતને તમારે વિચારવાનું. એ વાત સાચી કે કોઈ નહીં ગમી જાય પછી મેં તમને કહીશ. એક મહારાજ બોલ્યા સત્સંગની અંદર કે પાવાગઢ વાળી માં ખરી એમ ભરલે આપણે માં કહીએ બધું અને માં કરતા જ ઉપર ચડીએ પણ એને કશું હાલે નહીં અને કશું બોલે નહીં. આવું એક મહારાજ આવું સત્સંગમાં કીધું તો પછી બીજા મહારાજ કે કેમ નહીં હાલે કે કેમ નહીં બોલે કે લો હા આ મહારાજ ની વાત સાચી પેલા મહારાજ એ તમારા સાચી કરવાની બોલે સદગુરુ એટલે આવો મહારાજ હોય એમ કોઈ કેમ કહેતા પેલો પાછો એમ બતાયા. હા બધાને માનવાનું એમ તો મોનીએ ને અમે હું કોઈને વાત કરાયું છે અમે પણ અમે આવી રીતે મોનીએ. હા બધાને મોનીએ પણ અમે આવી રીતે મોનીએ. કેવી રીતે મોનીએ આપણે બધો નોમો માતાજી એવું નામ